નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી તલોદ તાલુકામાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. તલોદ ગોરા ગામમાં સેવા સહકારી ગોડાઉનમાં વરસાદી પાણી ભરાતા ગોડાઉનમાં 250 થી 300 થેલી ડીએપી ખાતર અને જંતુનાશક દવાઓ તથા યુરિયા ખાતર, સલ્ફેટ, પોટાશ, ફોસ્ફરસના જથ્થામાં વરસાદ વધુ પ્રમાણમાં હોવાથી પાણીનો નિકાલ નથી, જેથી આર્થિક નુકસાન વેઠવાનો વારો પડ્યો છે તેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગઈકાલે સવારના 6 વાગ્યાથી અત્યારે હાલ 8 વાગ્યા સુધીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ પડેલ હોય અનેક ગામો અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ છે. તેમાં તલોદની નજીક આવેલા ગોરા ગામમાં ગોરા સેવા સહકારી મંડળના ગોડાઉનમાં વરસાદના કારણે અને પાણીના નિકાલ બહાર નહીં હોવાના કારણે સેવા મંડળીના મકાનમાં ડીએપી ખાતર થેલી 250 તેમજ પોટાશ, યુરિયા, સલ્ફેટ તેમજ બિયારણ અને બીજો અન્ય સ્ટોકમાં અત્યારે હાલ 2 ફૂટ પાણી ફરી વળેલ છે, જેથી આર્થિક રીતે તલોદ તાલુકામાં વધુમાં વધુ નુકસાન ગોરા સેવા મંડળીને થયેલ છે. આ બાબતે મામલતદાર સાહેબશ્રીને તેમજ તાલુકા વિસ્તરણ અધિકારીને જાણ કરાતા તેનો કાયમી નિકાલ થાય તે માટે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવેલ છે. ગોરા સેવા મંડળના ચેરમેન મારફતે કિસાન સંઘના પ્રમુખને જાણ કરતા મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.